તો ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5ના 9 દાખલા સુધી ગણેલા છે. હવે આજે આપણે 10મા દાખલાથી શરૂઆત કરીએ. x બરાબર 2x ઓછા 24x વત્તા 107 x બિલોંગ્સ ટુ 1 3 ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. આ જ વિધેય માટે x બિલોંગ્સ ટુ -3 -1 હોય તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શું થાય તે પણ શોધો. સરળ જ દાખલો છે, આપણને આવડે એવો છે. અહીંયા મહત્તમ અને ન્યૂનતમ એટલે વૈશ્વિકની વાત છે, તો તમે સમજી ગયા હશો. તો ચાલો આપણે પહેલાં f' x કરીએ અને f' બરાબર 0 મૂકીએ. તો આ રીતે કરવાથી આપણને બે કિંમતો મળી જુએ એક્સની. x બરાબર ±2. હવે આ કિંમતો આમાં આવે છે કે નહીં જોવું પડે. તો -2 આવતી અંદરથી યાદ રાખજો. અહીં x બરાબર -2 નોટ બિલોંગ્સ ટુ આમ તો બીજું અંતરાલ આવી જાય 1. આ કિંમતો માટે કયો અંતરાલ જોવાનો? માત્ર વિવૃત અંતરાલ જ જોવાનો. ચલો હવે x બરાબર 2, x બરાબર 1 અને x બરાબર 3 આમાં મૂકી દઈએ. f(2) તો 2 × 8 -24 × 2 +107. ચલો એનું સાદું રૂપ તમે આપો. f(1) તો એ 1 મૂકશો એટલે 2 × 1 -24 × 1 +107 અને 3 મૂકો. f(3) તો 2 × 3 કરીને હવે કરીએ 27 -24 × 3 અને +107. ચલો આ ત્રણેયમાં જે મોટો છે મહત્તમ અને જે નાનું છે ન્યૂનતમ. ચાલો તો કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી દઈએ. તો જો આ પ્રમાણે આવશે. હવે આમાં જે મોટામાં મોટું છે એને મહત્તમ જ માન્યું છે, એટલે રહેશે છે આ મહત્તમ કહેવાય. ઘણી જગ્યાએ આપણે લખેલું હોય છે આમ મેક્સિમમ, એટલે આ ત્રણમાં જે વધુમાં વધુ હોય આવી રીતે લખેલું જુઓ તો ઘટેલા જ હતા. આ ત્રણમાં જે મોટું છે તો કયું છે? 89 = 89. બરાબર. આપણે સાદી ભાષામાં મહત્તમ પણ લખાય. અને ન્યૂનતમ માટે આવું લખવું હોય તો MIN લખવાનું, એટલે મિનિમમ એવું થાય. ચલો હવે આગળ જતાં એને પ્રશ્નમાં કંઈક ફેરફાર કરવાનું સૂચવ્યું છે. x બિલોંગ્સ ટુ -3 -1 હોય તો બરાબર. જો x બિલોંગ્સ ટુ -3 -1 હોય તો x ની જે કિંમતો શોધેલી છે તો આ તો આમ નામ જ રહેવાનું. હવે આમાંથી કઈ કિંમત અંતરાલમાં ના આવે? તો પ્લસ વાળી ના આવે. તો x બરાબર 2 નોટ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -3 -1. એટલે અહીંયા તમારે કઈ કિંમતો મૂકવાની? એક -2 -3 અને -1. તો ચલો હવે જાતે મૂકી દો. f(-2) પછી f(-3) અને f(-1). ચલો -2 મૂકશો એટલે 2 × -8 -24 × -2 +107. ચલો પછી -3 મૂકો. 2 × 3 કરીને હવે કરીએ 27 -24 -24 × -3 +107. પછી -1 મૂકો. 2 × -1 -24 × -1 +107. ચલો તો આપણે આ કિંમતો કેલ્ક્યુલેટરમાં ગણી લઈએ. તો કેટલી આવે છે? f(-2) એ લગભગ આવે છે 139. f-3 125 અને f-1
આવે છે 139, આ સૌથી વધારે આવે છે એ પ્રમાણે લખી દો. Therefore મહત્તમ મૂલ્ય બદલાઈ ગયું, આ બદલાઈ f -2 બરાબર 102. હવે મહત્તમ પૂછ્યું છે, આવી રીતે તમને ન્યૂનતમ પણ પૂછી શકે. હવે જોવો છે દાખલા નંબર 11, એ આઈએમપી છે. જો વિધેય fx બરાબર x⁴ -62x² + ax + 9 x belongs to 0 to x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો એની કિંમત શોધો. તો આનું આપણે વિકલન કરીએ. f'(x) બરાબર 4x3 62 sin 120 124x અને વત્તા. હવે શું કહે છે? x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે, એટલે x બરાબર 1 માટે પહેલું વિકલન 0 થશે. ખબર પડી? મતલબ કે f'(1) બરાબર 0 થશે. તો આમાં x ની જગ્યાએ 1 મૂકી દો, f'(1) તો 4 - 124 પ્લસ a બરાબર 0. એટલે આ -120 થવાનો, એ પેલી બાજુ જવાનો, એની કિંમત આવે 120. ચાલો, x બરાબર 1 માટે મહત્તમ કિંમત ધારણ કરે છે. હવે જ્યાં આગળ મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ કરતું હોય તો પહેલું વિકલન કેવું હોય? 0 હોય. એટલે f'(1) બરાબર 0. પરીક્ષામાં x બરાબર 1 ને બદલે બીજી કિંમત પણ આપે કે ભાઈ x બરાબર 2 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તો f'(2) બરાબર 0. બરાબર? એ પ્રમાણે ફેરફાર કરે તો તમારે ધ્યાન રાખવું. આ એક સારો દાખલો છે, 2 માર્કમાં પૂછી શકાય એવું. ચલો, તો હવે આપણે 12મો દાખલો જોઈશું. fx બરાબર x + sin 2x x belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી 2π ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. એટલે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની વાત છે. ચલો, f'(x) બરાબર, બોલો, sin 2x નું વિકલન શું થવાનું? શાબાશ, 2 cos 2x. હવે શું કરીશું? હા, પહેલું વિકલન બરાબર 0 થઈ, એટલે 1 + 2 cos 2x બરાબર 0. એટલે આમાંથી મળ્યું cos 2x બરાબર -1/2. હવે બરાબર ધ્યાન રાખજો, એને x આપ્યો છે 0 થી 2π માં, પણ તમારા cos ની જોડે 2x આવે છે. સમજાય છે? એટલે 2x કરવા માટે બધાને 2 ગુણી દો, એટલે 2x ની કિંમત આવશે 0,4π. એટલે 0 થી 4π માં cos -1/2 થાય એવી કઈ કિંમતો? 0 થી 4π માં 2 વખત રાઉન્ડ મારવાનું છે, ધ્યાન રાખો. તો એમાં cos 2x ની કિંમત -1/2 થાય એવી કઈ કિંમતો? તો જુઓ, બાજુમાં એકમ વર્તુળ દોરું છું. તો એકમ વર્તુળમાં તમે જુઓ, cos નું ચિહ્ન all s t c પ્રમાણે ઋણ કઈ જગ્યાએ આવે? તો બીજા અને ત્રીજા ચરણ. cos બીજા અને ત્રીજા ચરણમાં ઋણ છે. આ માઈનસ આવ્યું એટલે મેં ઋણનું ઉદાહરણ લીધું. હવે 1/2, તો જો cos π/3 લેવામાં આવે તો અહીંયા એની કિંમત થાય 1/2. cos 2π/3 લેવામાં આવે તો -1/2. બીજા ચરણમાં ઋણ. cos 4π/3 લેવામાં આવે તો એ -1/2. અને cos 5π/3 લેવામાં આવે તો 1/2. તો જો cos જુદા જુદા ચરણમાં આ બિંદુઓ આગળ આવી કિંમતો ધારણ કરે. હવે આ તો તમને ખ્યાલ હશે મેં 2π/3 કેવી રીતે લખ્યું. પહેલા ચરણમાં π/3,
બીજા ચરણમાં છેદ કરતા આવશે ઓછો, ત્રીજા ચરણમાં છેદ કરતા આવશે વધારે, અને ચોથા ચરણમાં છેદના ડબલ કરતા એક ઓછો. અને બીજી પણ રીત તમને મેં શીખવાડેલી છે. હવે જો એક રાઉન્ડ આપણે મારીશું, એક સર્કલ પૂરું કરીશું વિષમગણી દિશામાં, તો બે કિંમતો એવી છે કે જ્યાં આગળ કોસનું મૂલ્ય -1/2 થાય છે. એટલે આપણે અહીંયા લખીશું કે આ જે કિંમત છે થીટા, એ થીટાની કિંમત કાં તો 2π/3 હોય કાં તો થીટાની કિંમત 4π/3 હોય. થીટા એટલે 2x, તો 2x બરાબર 2π/3 કે 2x બરાબર 4π/3. પણ એને શું કીધું છે કે તમારે 0 થી 4π, એટલે આને વિષમગણી દિશામાં બે રાઉન્ડ પૂરા કરવા. એટલે એક રાઉન્ડ પૂરું થાય એટલે આ બે કિંમત આવી. હવે જ્યારે બીજું રાઉન્ડ ચાલુ થાય ત્યારે આ કિંમત શું બની જાય? તો શું થયું? તમે એક રાઉન્ડ પૂરું કરી પાછા અહીંયા આવી ગયા. પહેલા 2π/3, પછી એક રાઉન્ડ પૂરું કરીને પાછા અહીંયા આવ્યા, એટલે આમાં 2π ઉમેરી દેવાના. 2π/3 + 2π, ને 3 × 6 ને 2 8π/3. એટલે બીજા રાઉન્ડમાં એક કિંમત શું કહેવાશે? 8π/3 કહેવાશે. એ જ પ્રમાણે ત્યાંથી આગળ નીકળીશું ત્યારે અહીંયા પહોંચીશું એટલે આ કિંમત શું કહેવાશે? તો આમાં 2π ઉમેરી દેવાના. 3 × 6 ને 4 10π/3, તો 2x બરાબર 10π. તો આ રીતે 2x ની ચાર કિંમતો મળે. જો +1/2 આવી હોય તો આપણે આ બે કિંમતો પર ફોકસ કરવું પડે. બરાબર? ચલો આમાંથી x શોધવો છે તો આ નીચે લઈ લો. તો x બરાબર π/3, x બરાબર બે નીચે આવે હોય જાય. ચલો x બરાબર 4π/3 કે x બરાબર 5. તો આ રીતે x ની આપણને જુદી જુદી ચાર કિંમતો મળે. હવે આ કિંમતો મૂળ વિધેયમાં મૂકવાની છે. બરાબરથી ચારે ચાર કિંમતો મૂકીએ અને પછી અંતરાલના અંત્યબિંદુઓ પણ મૂકીએ, 0 અને પછી 2π. જુઓ આ રીતે ચાર કિંમતો x ની આવી અને અંતરાલના અંત્યબિંદુઓ આપણે વિધેયમાં મૂક્યા છે. હવે જુદી જુદી કિંમતો શોધીને એમાં મૂકવાની થશે કે ભાઈ sin 2π/3 કેટલું થાય. એ રફકામમાં ગણીને મૂકી હોય તો મૂકી શકાય. sin 4π/3, sin 8π/3. ચલો તો હું એ વારા પરથી રફકામમાં ગણીને કિંમતો મૂકું. ચલો sin 2π/3 યાદ હોય તો સીધી કિંમત મુકાય 3/2. પણ માનો કે ખબર નથી તો આ ભાગ પાડ દો. sin π - π/3 એટલે 2π/3 થઈ ગયું. હવે QST એપ્લાય કરો. 11મા ધોરણમાં મેં શીખવાડેલું છે. તો આ બીજા ચરણમાં આવશે એટલે sin π/3 થઈ જશે અને કિંમત આવશે √3. બરાબર? તો ચાલો પહેલાની કિંમત થઈ π/3 + √3. चलो बीजा 2π/3. और sin 4π/3 एक काम करो 4π/3 ના ભાગ પાડો બસ. એ કયા ચરણમાં હોય જોવા. બાકી કિંમત તો √3/2 જ લેવાની. 4π/3 એટલે π + π/3. એ ત્રીજા ચરણમાં આવે. ત્રીજામાં sin ઋણ હોય એટલે -√3/2. चलो પછી 8π/3 અહીંયા sin ની જોડે 8π/3 8π/3 એટલે 6 6π + 2π ઓવર 9 લઈ લઈએ. 9π ઓછા π 9π ઓછા π/3 દરેકના નીચે લઈ જવાનું. 3π - π/3. બીજું છે બીજામાં sin ઋણ હોય એટલે 4π/3 + √3/. ચલો 5π/3 હવે 10π/3 છે
10π/3 હોય તો 9π વત્તા પાઈ લખીએ. એ 3π + π/3 એટલે ત્રીજા ક્ષણમાં સાઈન ઋણ હોય એટલે -√3/2. સાઈન 0 ની કિંમત 0 એટલે બધું 0. સાઈન 4π 0 એટલે 0 અને 2π. ચલો આ બધામાં મોટામાં મોટી કિંમત કઈ છે એ શોધવાની. તો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. પાઈ એટલે 3.14 મૂકી અને એ પ્રમાણે સાદુરૂપ આપો તો કેલ્ક્યુલેટરથી કેટલું થાય છે જુઓ. જો મેં π/3 ગણ્યું એટલે 1.04 આવ્યું. √3/2 1.86 1.04 અને પહેલી કિંમત 1.9 જેવી આવે. હવે જો π/3 ગુણ્યા 2 છે. π/3 1.04 કહેવાય ગુણ્યા 2 એટલે 2.08 થયું. એમાંથી 0.86 કાઢી નાખો. 0.86 એટલે 1.22 આવ્યું. ચલો π/3 ગુણ્યા 4 છે એટલે 1.04 મલ્ટીપ્લાય બાય 4 4.16 વત્તા √3/2 એટલે 1.86 5.02 કર્યું. ચલો પછી અહીંયા આવશે π/3 ગુણ્યા 5 1.04 ગુણ્યા 5 5.2 -0.86 4.34 આ તો 0 જ આવે. આ 6.28 બરોબર. અંદાજિત આવું થાય છે. જોઈ લો. ભૂલ થતી હોય તો ચેક કરી લેજો જરા. બરોબર છે. ઓકે. હવે આમાં સૌથી મોટી કિંમત કઈ 6.28 એટલે આપણે લખવાનું therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય. એકલું મહત્તમ શબ્દ વાપરો તો પણ સાચું. f2π બરાબર 2 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય નાનામાં નાનું f0 બરાબર 0. તો આ રીતે આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવાના. હવે લગભગ બધું તમને આવડી ગયું હશે એવું માનું છું, કારણ કે આવી રીતના ઘણા બધા દાખલા આપણે ગણી રહ્યા છે. ચલો તો મિત્રો, હવે 13મા દાખલાથી કુટ પ્રશ્નો ચાલુ થાય છે. આ મહત્તમ ને ન્યૂનતમનો ઉપયોગ કરીને જુઓ કેવા કેવા સરસ કુટ પ્રશ્નો ગણી શકાય એવા છે. હવે હું 13મો પ્રશ્ન વાંચું છું. જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો. જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ એટલે વધુમાં વધુ થતો હોય. મતલબ કે 24ના એવા ભાગ પાડો, 24ના એવા ભાગ પાડો કે જેમનો ગુણાકાર મહત્તમ થતો હોય. એટલે હું જરા તમને સમજાવું. મહત્તમ એટલે કોની સાપેક્ષમાં મહત્તમ. હવે તમે 24ના ભાગ પાડવાના છો. બંને ભાગ ધન લેવાના છે, ધન. એટલે માનો કે કોઈ એક ભાગ 1 લે તો બીજો 23 લે, તો આ 24ના જ ભાગ. કોઈ 2 લે, કોઈ 22 લે, 3 21, સમજાય છે? 4 20 5 19. તો આ રીતે ઘણા બધા ભાગ તમે કાઢી શકો છો. આમાંથી કયા ભાગે તમારો જવાબ છે? તો જેમનો ગુણાકાર. હવે કહે છે કે આમનો ગુણાકાર કરો. આમનો ગુણાકાર કરો તો એ ગુણાકાર આનો જુદો આવશે, આનો જુદો આવશે, આનો જુદો આવશે, આનો જુદો આવશે, આનો જુદો આવશે. તો કોનો ગુણાકાર, કયા ભાગનો ગુણાકાર મહત્તમ થાય છે એ ભાગ શું? બરાબર. એટલે આપણે શું કરીશું જુઓ, એક ભાગ x ધારીશું અને બીજો ભાગ 24 - x લઈશું. y લેવાનું શું જ્ઞાન આપણે y કરી દો કહે છે. એટલે એક ભાગ x છે, બીજો ભાગ y છે, એટલે y બરાબર 24 - x થઈ જાય. હવે m નો ગુણાકાર
અને x ઇન્ટુ વાય ક્યારે મહત્તમ બને તે શોધો. તો આમાં y ની કિંમત મૂકી દો, જો બધું x માં કન્વર્ટ થઈ જાય તો આને તમારે કહી દેવાનું ક્યારે મહત્તમ બને, એટલે x ની કઈ કિંમત માટે મહત્તમ બને, મતલબ કે આનું બે વખત વિકલન કરો, પહેલું વિકલન 0 મૂકો અને એના પરથી ખબર પડશે કે ક્યારે મહત્તમ બને. બરાબર. તો આ રીતે આપણે આખો પ્રશ્ન ગણવાના છીએ. જો અમે ધારો કે એક સંખ્યા x છે અને બીજી ધન સંખ્યા y જ નામ આપ્યું. ઓકે. હવે શું મહત્તમ બનાવવાનું છે એ જોતા રહેજો આ દાખલાઓમાં. કોઈમાં ગુણાકાર કહેશે, કોઈમાં ઘનફળ આવશે, કોઈમાં ક્ષેત્રફળ આવશે વગેરે વગેરે. તો એનું તમારે વિધેય બનાવવાનું. એનું શું બનાવવાનું? વિધેય. તો અહીં લખવાનું તેમનો ગુણાકાર બરાબર x વાળું y. હવે આમાં જુઓ બે ચલ આવ્યા છે મિત્રો, x અને y. એટલે તમે એને fx નહીં કહી શકો કે એટલું fy નહીં કહી શકો. એટલે આમાં ચલનું પરિવર્તન કરવું પડશે. એટલે x ને y માં ફેરવાય, y ને x માં ફેરવાય. તો હું y ની જગ્યાએ લખી દઉં 24 - x. થઈ ગયું બધું x માં, તો આને નામ આપીને અમુક દાખલાઓ તમને હોમવર્ક આપી છે, એમાં શું કરશે એ લોકો ગુણાકારને બદલે આવું બધું કહેશે x * y ગણાવું, કોઈ વાર x² * y², ગમે તે આપેલું હોય, પણ એ દાખલા આ રીતે જ તમારે ગણવાના છે. બરાબર. હવે આનું વિજ્ઞાન કરવું છે તો ગુણાકારના નિયમથી કરી શકાય, પણ કૌંસ છોડશો તો કદાચ આ દાખલામાં સહેલું છે. 24x - x. ચલો f' બરાબર શું થવાનું? બરાબર. ચલો f ' x બરાબર 24. વેરી ભૂલ કરી. f ' x બરાબર 24 નું વિકલન 0 થાય. -2x નું વિકલન -2 થાય. ચલો હવે f ' x બરાબર 0 ને 24 - 2x બરાબર 0. 2x બરાબર -24. ચલો x બરાબર શું આવ્યું? -2x બરાબર -24 એટલે x બરાબર 12. એટલે આ કિંમત માટે તમારું વિધેય ધ્યાન રાખજો. આ કિંમત માટે તમારું વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ? હાલ ખબર પડે નહીં. તો શું કરવાનું? એ કિંમતને મૂકી દો દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન ઋણ આવે તો મહત્તમ. તો જુઓ જેના માટે f ડબલ ડેશ, ચલો x ની જગ્યાએ મૂકી દો 12. અહીં તો x આવતો નથી, જે હોય લખી દો -2, જે કેવી કિંમત છે? ઋણ કિંમત છે. એટલે એનો અર્થ એવો થાય કે આના માટે વિધેય મહત્તમ છે. Therefore x બરાબર 12 માટે f મહત્તમ છે. એટલે જો તમે x બરાબર 12 લેશો તો વિધેય f, એટલે ઉપર જઈએ તો કહેવાય ગુણાકાર. આ ગુણાકાર મહત્તમ બનશે. હવે એક સંખ્યા મળી ગઈ, બીજી સંખ્યા શોધવી પડશે. x બરાબર 12 હોય તો y બરાબર પણ 12 જ થશે. એટલે આપણે જવાબ આપી દેવાનો માંગેલી સંખ્યાઓ. બોલો કઈ થઈ મિત્રો? 12 અને 12 છે. 12 માં ભણો છો એટલે 12 છે એવું નહીં, બીજા દાખલામાં જુદો જવાબ આવે. ચાલો હવે આને લગતા દાખલા જે છે એ હું તમને કાઢી આપું, એટલે આની જોડે ગણી દેજો હોમવર્કમાં. જુઓ 14મો દાખલો છે x + y બરાબર 60 અને x y ગણને મહત્તમ બનાવવાનું છે. આમાં ધ્યાન રાખો, y ની કિંમત મૂકશો તો કદાચ થોડું ભારે બનશે, એના કરતાં x ની કિંમત મૂકી દેજો.
x ની જગ્યાએ 60 માઇનસ y લખી દેવાનું. y આને fy કહી દેવાનું એટલે સહેલું પડશે. ચલો આમાં x ની ઘાત ઓછી છે તો આમાં x ની કિંમત મૂકી દઈએ. 35 માઇનસ y નો વર્ગ ઇન્ટુ y ની 5. આને fy કહી દેવાનું એટલે વિકલન એનું પણ સહેલું પડશે. આમાં ગમે તેની કિંમત મૂકો કોઈ ફરક નહીં પડે. x ઘન વત્તા 16 માઇનસ x ઘન આવું કરી દેજો. y ની કિંમત મૂકી દેજો. આને x કહી દેજો. બરાબર. તો આ રીતે આ જે 3 દાખલા છે સેમ ટુ સેમ આ ગણવાના છે. એટલે તમે હોમવર્કમાં ગણવાના છે એટલે અત્યારે જ વિડીયો પોઝ કરી અને ગણી દો અને જવાબ લાવી દો. પછી હું નવો દાખલો ગણાવું છું. ચલો હવે 17મો કુટ પ્રશ્ન આપણે જોઈએ. શું કહે છે? જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવી છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શું? શું કહે છે? એક ચોરસ પતરું આપેલું છે. જુઓ તો ચોરસ પતરું છે જેની બધી બાજુની લંબાઈ 18 સેન્ટીમીટર છે. એટલે માની લો કે આ ચોરસ પતરું છે. હવે આ લંબચોરસ હોય તો આ દાખલો આ જ રીતે ગણવાનો છે. ચોરસ હોય કે લંબચોરસ ગણવાની રીતમાં કોઈ ફેર નહીં પડે. હવે મારે આને બધી બાજુથી વાળીને ખુલ્લી પેટી બનાવવી છે. મારે આમ વાળવું છે. વાળીને શું કરવું છે? ખુલ્લી પેટી બનાવવી છે. એટલે માનો કે હું આ સાઈડથી આટલો ભાગ વાળી દઉં, સમજી લેજો ખાલી. પછી આ ભાગ મેં વાળી લીધો. હવે આ વાળવું હોય તો વળશે નહીં. એટલે મારે શું કરવું પડશે? આ ભાગ વાળવો હોય તો પહેલેથી અહીંયા એક ચોરસ ટુકડો કાપી દેવો પડશે. તો આ વાળ્યા પછી આ ભાગ વળી શકે. પછી આ વાળ્યા પછી આ વાળવા માટે અહીંથી એક ચોરસ ટુકડો કાપવો પડશે. એટલે મારે શું કરવું પડશે? દરેક ખૂણેથી અમુક લંબાઈના, એ લંબાઈ નક્કી ના હોય, અમુક લંબાઈના ચોરસ ટુકડા કાપવા પડશે. તો જો હું તમને કાપીને બતાવું છું. તો જુઓ મેં દરેક ખૂણેથી ચોરસ ટુકડા કાપી દીધા. જો દેખાય છે? દરેક ખૂણેથી કાપેલા ટુકડા છે એ ચોરસ છે. ચોરસ જ કાપવા પડે. આ ખૂણે કાપો છે. પતરું ભલે લંબચોરસ હોય કે ચોરસ હોય પણ કાપવામાં આવતા ટુકડા ચોરસ જ છે. ધારો કે એની જે લંબાઈ છે x સેન્ટીમીટર છે. આ x છે. હવે તમે જુઓ આમ વાળી શકો, અહીંથી આમે વાળી શકો. જો આ બે સરખું કાપેલું હોય તો જ અહીંયા વ્યવસ્થિત ક્લિયર થાય. આ એક આપ વળી શકે અને આ પણ વળી શકે. જો એક ખુલ્લી પેટી બની ગઈ. હવે આ ખુલ્લી પેટીનું ઘનફળ વધુમાં વધુ થાય એ માટે કાપેલા ચોરસ ટુકડાની લંબાઈ શું? બની છે ને સરસ. હવે જેમ તમે ટુકડો વધારે કાપશો, આ ટુકડો જેમ મોટો કાપશો એમાં વળવાવાળો ભાગ વધારે થશે. જો ઓછો કાપશો તો આ વળવાવાળો ભાગ ઓછો થશે. એટલે પેટીની ઊંડાઈ બદલાશે. આ જે ઊંડાઈ બનવાની ડીપનેસ, એ ઊંડાઈ બદલાવાની, લંબાઈ બદલાવાની, પહોળાઈ બદલાવાની. તો આપણે બધી બાજુથી x લંબાઈના ટુકડા કાપ્યા તો હવે જે પેટી બની એની લંબાઈ કેટલી થવાની? તો જુઓ ટોટલ 18 હતું. એમાંથી x વાળી દીધું, x વાળી દીધું તો 18 માઇનસ 2x થયું. એની પહોળાઈ પણ ટોટલ 18 હતી. એમાંથી x વાળી દીધી, x વાળી દીધી એટલે બનતી પેટીની પહોળાઈ પણ કેટલી થઈ ગઈ? 18 માઇનસ 2x થઈ ગઈ. એટલે આપણે એવું ધારી લઈશું કે ધારો કે બધી બાજુથી અથવા ચારેય ખૂણેથી 1 સેન્ટીમીટર લંબાઈના ટુકડા કાપવામાં આવે છે. બરાબર. તેથી જે પેટી બનશે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું થાય લખી દઈએ. જુઓ આવું થશે. લખી દો. જે હું બોલ્યો તો એ બધું બોર્ડમાં લખી દીધું છે. તમે પણ લખી દો. આકૃતિમાં એ પેલી ડોટેડ લાઈન કરી દો. પેટીના પરિમાણ બધા લખી દીધા.
લંબચોરસ પતરાવાળો એક દાખલો આવશે, આના જેવો જ છે, એ પછી હું તમને હોમવર્કમાં આપું છું. ચલો હવે શું મહત્તમ બનાવવાનું છે રકમમાં જુઓ તો પેટીનું ઘનફળ મહત્તમ બનાવવાનું છે. એટલે આપણે ઘનફળનું વિધેય બનાવવું પડશે. એટલે હું નીચે લખું છું therefore બનતી પેટી નું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે અહીંયા આવું થાય છે 18 - 2x into 18 - 2x એટલે વર્ગ into x. આને આપણે fx કહી દેવાના છે. ચલો તો સાદું આપણે પછી fx લખી દઈએ છીએ. આનું નામ રાખશો તો વાંધો તો નહીં આવે. વિકલન કરવાનું વિસ્તરણ કરવાનું તો 18 નો વર્ગ માઇનસ 18 નું 36 72x વત્તા બરાબર 18 નું 36 વત્તા 4x વર્ગ અને કૌંસની બહાર x. ઓકે બરાબર 18 નો વર્ગ છે. આમ તો ના કર્યું તમારે એવું વિચાર આવ્યો કે ચાલો, પણ મેં એટલા માટે વિસ્તરણ કર્યું કે જ્યારે લંબચોરસ હોય છે ત્યારે વિસ્તરણ સહેલું પડે છે, એટલે મેં વિસ્તરણ કર્યું છે. ચલો 324x માઇનસ 72x² વત્તા 4x². ચલો આને નામ આપી દો fx. બસ હવે તો રૂટીન નાખો. એક વખત વિધેય બનવું જોઈએ. વિધેય બન્યા પછી તો સહેલું હોય છે. આનું વિકલન નહીં f'(x) બરાબર 72 × 144x 4 × 12x. ચલો દ્વિતીય વિકલન પણ ધ્યાન રાખીએ f'(x) માઇનસ 144 વત્તા 12 24. હવે f'(x) બરાબર 0 લેતા 12x² માઇનસ 144x પ્લસ 324 બરાબર 0. 12 કોમન નીકળે છે, જોઈ લઈએ. 12 × 2 = 24 12 × 7 = 84 લગભગ થઈ જાય છે. 324 ને 12 ભાગી જોઈએ 27 થઈ જાય છે. તો x² માઇનસ 12x વત્તા 27 બરાબર 0. 9 તરીકે 27 x માઇનસ 9 x માઇનસ 3 બરાબર 0. એટલે x બરાબર 9 ax બરાબર 3. હવે આમાં એકાદી કિંમત અશક્ય હશે પાછી, તો 9 અશક્ય છે. જુઓ x બરાબર 9 અશક્ય છે, કારણ કે x બરાબર 9 એટલે લંબાઈમાં મૂકો તો લંબાઈ 0 આવે છે. હવે એની લંબાઈ 0 કે ઋણ હોઈ શકે નહીં, કારણ કે x બરાબર 9 માટે લંબાઈ 0 થઈ જાય છે. માટે શક્ય નથી. x ની કિંમત તમારા માટે કઈ આવી ગઈ? 3. તેનો મતલબ શું થયો કે બધે બાજુથી ચારેય ખૂણેથી 3-3 સેન્ટીમીટર લંબાઈના ચોરસ કાપી નાખો. બોલો ખબર પડી? કોઈ વાર એવું કે આ પેટીનું ઘનફળ પણ શોધો વધારામાં આવે તો આ ઘનફળનું વિધેય છે. જો આમાં તમે x ની જગ્યાએ 3 મૂકી દો તો એ પેટીનું ઘનફળ જે વધુમાં વધુ થવાનું છે એ ઘનફળ પણ મળી જાય. એ પૂછ્યું નથી તો શોધવાની જરૂર નથી. અમુક દાખલામાં પૂછવામાં પણ આવશે, ધ્યાન રાખજો. હવે જુઓ આ જ પ્રકારના બીજા 2 દાખલા છે. એક આના પછીનો જ એટલે દાખલા નંબર 18 છે અને એક ઉદાહરણ 50 છે. તો તમે આની જોડે જ ચોપડામાં ગણી જ નાખો.
બરાબર. વિડીયો પોઝ કરી અને આ જ પ્રકારે ગણવાનું છે, ધ્યાન રાખજો. અને જવાબ આવી પણ જશે. પછી હું તમને આગળનો દાખલો ગણાવું છું. ચાલો તો ગણી રહ્યા હતા. હવે 19મો દાખલો ગણવો છે. સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. તમે એકવાર ફરીથી વાંચો. શું કહે છે? નિયત વર્તુળમાં, નિયત એટલે નિશ્ચિત, મતલબ કે વર્તુળની ત્રિજ્યા નહીં બદલવાની, ફિક્સ જે કરો છો એ જ વર્તુળ. એ વર્તુળમાં જુદા જુદા લંબચોરસો બનાવવાના છે. એ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ વધુમાં વધુ આવે એવું આપણે સાબિત કરીશું. ધારો કે નિશ્ચિત વર્તુળની ત્રિજ્યા r છે. ધ્યાન રાખો, વર્તુળ નિશ્ચિત છે, મતલબ વર્તુળની ત્રિજ્યા બદલવાની નથી. એટલે અહીંયા r અચળ થશે. બરાબર. હવે આ વર્તુળની અંદર આપણે જુદા જુદા લંબચોરસો દોરીએ તો એ બધા લંબચોરસોની લંબાઈ અને પહોળાઈ જુદી જુદી હોય. માનો કે એ પૈકીનું એક લંબચોરસ આ રીતે દોરું છું, ખાલી સમજવા તો પછી તો સાબિત કરવાનું છે કે લંબચોરસ નહીં, એ ચોરસ જેવું બતાવવાનું છે. માનો કે આ A B C D આ એક લંબચોરસ. હવે આમાં શું થાય? તમે એવું વિચારો કે મારા લંબચોરસની લંબાઈ વધારવી છે, તો લંબાઈ વધારવા જાઓ એની પહોળાઈ ઘટાડવી પડે. પહોળાઈ વધારવા જાઓ તો લંબાઈ ઘટાડવી પડે. એટલે લંબાઈ વધારશો તો પહોળાઈ ઘટશે, પહોળાઈ વધારશો તો લંબાઈ ઘટશે. એટલે આ લંબચોરસ જેમ જેમ આમ કરશો એમ એનું ક્ષેત્રફળ પણ બદલાશે. લંબાઈ અને પહોળાઈ બદલાય એટલે એનું ક્ષેત્રફળ પણ બદલાય. તો હવે તમે એવું શોધો કે આનું ક્ષેત્રફળ ક્યારે મહત્તમ બને, મતલબ કે એવી લંબાઈને પહોળાઈ કઈ રાખીએ કે જેથી ક્ષેત્રફળ મહત્તમ બને. તો આપણે શું કરીએ? જુઓ, અત્યારે આવું કરીએ કે ધારો કે આ લંબચોરસની લંબાઈ 2x છે અને એની પહોળાઈ 2y છે. 2x અને 2y એટલા માટે કર્યું મેં કે જ્યારે આ ઉગમબિંદુએ વર્તુળનું કેન્દ્ર છે, જ્યારે ચલ બદલવાનો પ્રશ્ન આવે ત્યારે x અને y વચ્ચેના સંબંધની જરૂર પડશે. એટલે શું થાય? જુઓ, આને હું m નામ આપું તો જે bm છે એ x થઈ જાય અને જે om છે આ 2y હતું એનું અડધું થઈ જાય y, એટલે x અને y થઈ જાય. એટલે થોડી ગણતરી કરવામાં સરળતા રહે એટલા માટે. ચલો તો ધારો કે અહીં ધારો કે લખ્યું છે એટલે આપણે લખીએ તેમજ અંતર્ગત લંબચોરસની લંબાઈ બરાબર 2x અને લંબચોરસની પહોળાઈ બરાબર 2y છે. Therefore, આકૃતિ પરથી चलो आ काटकोण त्रिकोणમાં bm સ્ક્વેર પ્લસ om સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ob સ્ક્વેર. ob એટલે વર્તુળની ત્રિજ્યા, એટલે આવું થઈ જાય x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર r સ્ક્વેર. તો આ x અને y વચ્ચેનો સંબંધ આવી ગયો. આ ચલ પરિવર્તન માટે કામ લાગશે. ચલો હવે લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2x * 2y એટલે કે 4x.
લંબચોરસનું ક્ષેત્રફળ એ નામ આપું છું, ધ્યાન રાખજો અત્યારે. બરાબર 4xy. હવે અહીંયા તમે y ને x માં ફેરવવા જાઓ તો અહીંથી શું બને? r² - x², પછી એનું પાછું રૂટ કરવું પડે. એટલે તમારું લંબચોરસનું ક્ષેત્રફળ x ના સ્વરૂપમાં આવું આવે, 4x √r² - x આવું આવશે. હવે આને fx કહેશો તો વાંધો નથી કશો, એમાં વિકલન બધું થઈ જ જશે. પણ સરળ બનાવવું હોય તો એક કામ કરો, આનો બંને બાજુ વર્ગ કરો અને પછી એને fx નામ આપો તો વધારે સારું પડશે. 16x² કૌંસમાં જો પેલું વર્ગનું જતું રહે છે તો આને આપણે fx કહીએ. બરાબર 16x² r² - 16x નહીં 4. તો આ તમારા લંબચોરસના ક્ષેત્રફળનો વર્ગ છે. આ ક્યારે મહત્તમ બને એ તમારે શોધવાનું છે. ઓકે, ચલો આનું વિકલન કરી દઈએ. f' બરાબર, જો r² અચળ છે, 16 અચળ છે અને x² નું વિકલન થાય 2x, તો 16 × 32x r². પેલું થશે 64x ની 3. જો તમે આમ નામ રાખ્યું હોત ને તો ગુણાકારનો નિયમ મૂકવો પડે તો દાખલો ભારે બની ગયો. આમાં સહેલો બનશે. આનું દ્વિતીય વિકલન કરી દો. f'(x) 32 અચળ છે, r² અચળ છે, x નું વિકલન 1 થઈ જાય 32r². ચાલો 64 × 3 36 180, 4 × 12 192x. પછી શું લઈશું? હવે f' બરાબર 0 લેતા 32x r² -64x³ બરાબર 1. કોમન કાઢી લો 32x. ચલો x 0 હોઈ શકે નહીં. x 0 હોય તો લંબચોરસની લંબાઈ 0 જોઈએ. તો આને અહીંયા લાવી દો. r² - 2x² બરાબર 0, x² બરાબર r²/2. એટલે આમાંથી તમને મળશે x બરાબર r/2. x બરાબર r/2. હવે આ કિંમત આપણે દ્વિતીય વિકલનમાં મૂકીશું. જુઓ તો જે x આવે છે તે r/2 મૂકી દીધું દ્વિતીય વિકલનમાં. મેં ભૂલ કરી, f' માં મૂકી દીધું. દ્વિતીય વિકલનમાં મૂકવાનું છે, અહીંયા છે આવેલું. તો 32r² - 192 r², x² નાનો સ્ક્વેર r²/2. ચલો બે ભાગ છે, 2 × 9 = 18, 2 × 6 = 12. તો 32r² - 96r². ચલો 6 માંથી 2 જાય એટલે 4, 9 માંથી 3 જાય એટલે 6. આવી ગયું. તેનો મતલબ એવો થયો કે x ની આ કિંમત માટે વિધેય f એટલે a² મહત્તમ બને. a² મહત્તમ બને એટલે એ મહત્તમ જ કહેવાય. એટલે x ની આ કિંમત માટે તમારા લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બને. પણ એને એવું નથી કીધું કે તમે x ની કિંમત શોધો. એને એવું કીધું છે કે ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બને. તો હવે x ની આ કિંમત માટે તમારા લંબચોરસની શું દશા થાય છે જુઓ. તો લંબચોરસની લંબાઈ શોધો, લંબચોરસની પહોળાઈ શોધો. અહીંયા x ની કિંમત મૂકી દો અને અહીંયા પણ મૂકી દો. એટલે લંબાઈ અને પહોળાઈ જુઓ કેવી થાય છે, સરખી થઈ જાય તો સમજવાનું આ લંબચોરસ એ લંબચોરસ નહીં પણ ચોરસ છે. ચાલો આપણે લખીએ. Therefore
x બરાબર r/√2 માટે ક્ષેત્રફળ અથવા એક લખશો તમારે ક્ષેત્રફળ મહત્તમ માટે. આ સંજોગોમાં લંબચોરસની લંબાઈ બરાબર 2x બરાબર 2 × r/√2 બરાબર 2. પછી લંબચોરસની પહોળાઈ એ 2y છે, y ને x માં કન્વર્ટ કરેલો છે √r² - x². ચાલો x ની કિંમત મૂકી દે 2 √r² - r²/2 થાય ને વર્ગ કરીએ એટલે 2 √r² - r²/2 એટલે કે 2 √r² r/√2 એટલે કેટલું થઈ જશે √2r થઈ જશે. therefore લંબાઈ એ √2r પહોળાઈ એ √2r લંબાઈ બરાબર પહોળાઈ બરાબર એનો મતલબ એવો થયો કે આ લંબચોરસ એ ચોરસ છે, મતલબ કે ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બને. ચલો તો વિદ્યાર્થી મિત્રો આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. તમને જે હોમવર્કમાં આપ્યા છે દાખલા ગણી અને તૈયાર પણ કરી દેજો. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.